હેલો, કેમ છો યુટ્યુબ ફેમિલી? મારા વ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે રાજકોટ સક્કરબાગમાં. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. ઓકે ઓકે. कौन है ये लोग कहां से आते हैं ये બધા જોઈ લીધું. હાલો ભાઈ જરા વાળી ગયો. હા ભાઈ કહે છે કે બધા જોઈ લીધું. રોડું છે. આપી દે વારી લઈ આંચી પાછો ઈ એમ ન રાખતો. હા તાર તો કેવો એટલે એને તો પાછું ભાગવું જ છે કાકા. પાછું ભાગવું જ છે. એમને ગમે એને દેવરો વાસ છે યાર. પણ હું થોડા આપ જોઈ શકો છો આ રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ પ્રાણી સંગ્રહાલય પ્રદ્યુમન પાર્કનો ગેટ છે. આપ જોઈ શકો છો મિત્રો. આ કંઈક અહીંના રૂલ અને નિયમો છે. આપ જોઈ શકો છો આ રીતના કંઈક રૂલ ને નિયમ છે. જરૂર વાંચી લેજો એકાદી વખત. આ મિત્રો ટિકટ બારી છે. અહીંયા નાના છોકરાના 10 રૂપિયા અને મોટાના 20 રૂપિયા એમ આપણે સક્કરબાગમાં જવા માટેની એન્ટ્રી ફી છે. જોઈ શકો છો ગેટની અંદર ગળતા અજગર ને આપ જોઈ શકો છો આ રીતના સિંહ મગર ને એવું બધું દોરેલું છે. આપ જોઈ શકો છો બધા આવું. તમે આવો તો મિત્રો તમારે ચાલીને સફર ન કરવી તો આ રીતની કંઈક ગાડી આવે છે. એની કંઈક 50-100 રૂપિયા એક વ્યક્તિની ફી છે. જે તમને 2 કલાક આખા શું કહેવાય ઓલાની સફર કરાવે સક્કરબાગની. તો આપણે હાલીને સફર કરીએ ને એમાં સફર કરીએ એમાં ઘણો ફેર પડે છે. હાલીને આવો તો ખૂબ વધારે મજા આવે. થાકી ગયો છે જરી. થાકી ગયેલો નહીં ભૂખા વરખા ગયેલા હોય કે નહીં. તમે જોઈ શકો છો મિત્રો આ સફેદ વાઘ છે. જો અત્યારે અમે આવ્યા તો એ ઊભો થયો તો આ રીતનો કંઈક સફેદ વાઘ છે. આ બધા છે એમને ફોટા પાડતા હતા કારણ કે આવ્યા હતા ત્યારે સૂતો હતો, અત્યારે ઊભો થયો તો એનો કંઈક આ રીતનું લુક છે. આપ જોઈ શકો છો કે કેવી હાલતમાં છે. તો એવું છે મિત્રો. પછી આપણે આવી ગયા હતા મગર. જો આ રીતનો કંઈક લુક છે. જો અત્યારે આ ઘડિયાળ મગર કહેવાય જે એના માથા માટે જો કંઈક સીધું એ રીતનું બતાય. જો આપણે અત્યારે પાછળ છીએ કારણ કે આપણે કામ કરવાનું હોય બ્લોગનું એટલે આપણે થોડુંક પાછળ રહેવું પડે કારણ કે ઓલા બધા દેખાડો ને એવું કરતા હોય એટલે આપણે સરખી રીતે બ્લોગ ન ઉતારી શકીએ મિત્રો. તો આ રીતનું કંઈક છે. જો કેવી મગર છે. આપણે ઝૂમ આ જો એક તો જો અહીંયા જો માથું કાઢ્યું હતું બતાય તમને મિત્રો. જો આ જો બગલો છે. આ જો કંઈક એને મોઢામાં કંઈક આવી ગયેલું છે. હું હોય કોને ખબર. આપણે હવે જોયું તો નહીં. માછલા જેવું લાગે કંઈક. આ બીજે તો બધી બહાર છે. જો માછલું જ છે હો મિત્રો. હા એ જોઈ શકો આવું છે ઘડિયાળ મગર. એ ઘડિયાળ મગર ના હતી. આ તો હાવ નજીક જ છે. જો જો આ મિત્રો હે ને ક્યાં કોને કઈ ખબર છે આ વાઘ છે. વાઘ છે. વાહ વાહ. એક અહીંયા છે ને એક અહીંયા જો માથે બતાય તો અત્યારે આરામ ઉપર છે. હા આપણી ભારતીય જર બિલાડી છે. જો મિત્રો આ રીતની હાવ નજીક જાય આપણે. વાવ એ મિત્રો તમને આપણે લાઈવમાં હરખું નથી બતાવ્યું તો આપણે વ્લોગમાં પછી આપણે લઈ લઈશું. વાવ એ સુપર પોઝ. એ વાવ વાવ વાહ વાહ. આમ જો હે સુપર ટ્રેનિંગ. એ મામા એમ શું કીધું તમે આગળ પૈસા વસૂલ છે? ઓકે ઓકે પૈસા વસૂલ છે હો ભાઈ. કારણ કે આ નિરાતે જોયું હોય ને તો બહુ મજા આવે એટલામાં જ છે.
જો આમાં તમને ક્યાં બતાવી તો અહીં જો આવી જો 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 આ એક નહીં હોય જોડકું હોય છે એક આમ આ એટલે આમ ગમીને બેઠા હોય હતી આ રીતના હું કાંકીડા કહે કે કંઈક એવું છે જો આ રીતનું શું છે ગ્રેનેટ ઇગ્વાના અમને હેડાડી 3 એકારે 3 હતી તમને કેટલી બતાવી છે કોમેન્ટમાં જરૂર કરો લખજો તો તાડ બિલાડી છે આ રીતનું કંઈક ઝાડવું છે માથે ચડીને જુએ આ તાડ બિલાડી આ જો પાંદડામાંથી તો હોતી ત્યારે છે આ રીતનું કંઈક છે આમાં ક્યાં છે આમ જો અહીંયા છે આપણે અજગર કહેતા હતા ને ઓ આમે જો બાણે જો આ જો હલ્લે આમ જો આપણે આ મિત્રો જે અત્યારે આ જે તમે અહીંયા જોવો છો ને એવું આપણે વાડીએ પણ લાઈવ જોયું હતું આપણે જ્યાં વાડી છે આશ્રયના ને આપણે લાઈવ જોયું હતું આ રીતના કેવો અજગર છે બસ આ છે એવડું જ હતું આપણે જોયું હતું એ કામ છે આપણે મિત્રો સાપ ઘર જોવા ગયા હતા તો અંદર આ રીતના બધા સાપ ને કાસબા ને બધું જ છે એના વિશે પૂરી માહિતી લખેલી છે ટાઈમ હોય તો આપણે વાંચી શકીએ આ જો કાસબા છે આપ જોઈ શકો છો કેવા છે કાસબા આગળ તમને બતાવીશ કે કવડા મોટા મોટા ઉંદર હોય છે આપ જોઈ શકો છો આ ખડ કાસબા છે એમને ખાલી ઓલામાં રહે અને પાણીમાં ન રહે પાણીમાં રહે અલગ કાસબા આવે એમનું હોય છે આપ જોઈ શકો છો અહીંયા કંઈક આ રીતનું જનાવર છે શું છે તો એ અહીંયા આપણે જોઈ શકો છો ઉપર આ જો કોઈ તમને કહેતો હતો ને જે ઉંદર કરતાં પણ મોટું કદ ધરાવે છે કેટલા બધા કારા કોઈ છે એને ધરાવે છે પાણીમાં એક પછી એક વારા ફરતી અંદર આવે ને બહાર જઈને એ રીતના રહે છે આપ જોઈ શકો છો આ રીતનું અંદર કંઈક બોર્ડ મારેલું હોય છે એના આધારે આપણે કઈ બાજુ જવું એ નક્કી થાય છે તો પછી અમે એ રીતના બધું જોવા માટે બધા જતા હતા આપ જોઈ શકો છો તો ઠેક ઠેકાણે અમુક જગ્યાએ આ રીતના કંઈક મેપ દોરેલા હોય ભૈયા ક્યાં ભાગતા હે તુમ સાલા ગધા હે આ રીતના હરણિયા આપણે તો કેટલી વખત તો જોયા જ હોય મિત્રો જો આ રીતના કંઈક અલગ અલગ પ્રજાતિના બધા જ હરણ સાબર પછી સિંગર આ તે અલગ અલગ જાતિના બધા જ આપણે હરણ અહીં જોવા મળે છે આ દીપડાનું ઓલું છે મિત્રો જો તમને બતાવું હા પાસે જો આ રીતનું દીપડો હોય છે શાંતિ રાખો ઈ બાજુ તો જોઈને રીએ મામી આ તો માઈન જોવો ને હાઈ જોઈ એ ભાઈ હાલ તો ખરો હવે શાંતિ તો રાખો બાબા ચલ ખરી ચાલ એ ભાઈ ઉજા હાલ હાલ મારો ભાઈ હાલ આમ જો આ હો તો આયમ તારે થોડી કોઈ નહીં હાલ એક ફેરી ઊભા થા બોલે બોલ હાલ મારો ભાઈ બોલ એકવાર બોલ ને બોલ ઊભો થા અરે તારી શિકલ તો બતાવ ખાલી તો બતાવ ખાલી તને કેટલું ફેર્યા કામ ફેર્યા તો તું મિત્રો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપ જોઈ શકો છો કેટલા બધા વિડીયો
બનાવે છે અને ફોટા પાડે છે, કારણ કે દીપડો ત્યારે સૂતો હતો, અત્યારે જાગી ગયો છે, જોઈ શકો. બોલો 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 હો જવાનો બોલો. કઈ બોલવા જો ભાઈનું ગળું ઈ જ બોલવાની. ઓ જવાન હવે રેડી દીપડો છે. રાખો હાલ 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 બે હાલ હાલ રગાડ્યો ભાઈ ને હું તો ખબર બોલ તો કરો તારે પ્રેમિકા જગાડ. હાલ હાલ એને હાથ કર. આમ જાય આગો જો. હા કેમ પણ કાયમ માં જવાનું. જો ઊભું છું આમ જો. મિત્રો જોઈ શકો છો આ જો રીસ ચાલે છે કઈ રીતનું કવડું મોટું હોય છે. આપણે આમ લાઈવ તો ક્યારેય આપણે ક્યાંય જોતા નથી, પણ આ જોઈ શકો છો સકરબાગમાં આ રીતનું કંઈક રીસ છે. બહુ દૂર છે એટલે સરખો વિડીયો નથી. આપ જોઈ શકો છો મિત્રો કેટલા બધા હરણ છે, સિકાંગો ને સાબર ને વગેરે બધા જ ભેગા છે. પછી આ રીતની કંઈક ગાડી આવે છે, ચાલી જઈને બતાવતી છે, આપ જોઈ શકો છો. જેમ જેમ આગળ જતા એમ નવું નવું આવતું જાય, એમ આપણે બધું બતાવીએ છીએ. તો આ રીતનું કંઈક બતક તળાવ છે, જે સ્પેશિયલ બતકો માટે છે. આમ જો રીસ જોવું તો મોટું રેસ છે. હા શું ક્યાં? હા આગળ ગાઈઝ આપણે હું તમને રેસ બતાવું. આ જો આ રેસ એલા રેસ છે કે જોવું જશે. એલા આ તો મામું નીકળે, એલા અમને એમ કે હલવાણા, આ તો હલવાણા. મિત્રો તો હવે આપણે બધા જ પ્રાણી બતાવી દીધા છે. તો આ રીતનું કંઈક સકરબાગ હતું. તો પછી જો સકરબાગની વિઝિટ આજે પૂરી થાય છે. હા નેક્સ્ટ વિઝિટમાં પાછા મળીએ. તમે પણ જો રાજકોટ બાસ્કોટ આવતા હોય તો જરૂર એક વખત વિઝિટ કરજો. મજા આવે એમ છે. ફેમિલી સાથે આવો તો પણ મજા આવે, ને ભાઈબંધ દોસ્તો સાથે આવો તો પણ મજા આવે છે. નહીં હિંમતભાઈ? લાઈક કરતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો. ભાઈ સારા વિડીયો. પછી તો શું થયું મિત્રો, મેં પણ સરસ મજાની એવી રીલ બનાવી લીધી એક્શનમાં. આપ જોઈ શકો છો કઈ રીતના એક્શનમાં ચાલતા હતા. આપને સ્લોમાં જો આપણે સ્લો મોશન ન હાલે, આપણે ઓનલી આમાં કેમેરાવાળા છીએ, કારણ કે આપણી પાસે લાકડીઓ બાકડીઓ ફોન માટે ફોટા પાડવા માટે ન હોય. આ ભાઈ જોવે છે ફોન, કારણ કે ફોન બદલાવાનો છે. તો તમારે જોતો હોય તો ખાલી કેટલા 1500 300 150 મેં દેગા 150 લેજો. મિત્રો ગાડી કરી છે, કારણ કે આ બંધ છે એટલે કરીએ છીએ આપણે. તો આપણે અંદર ઢગલો ફોટા પાડ્યા હતા, પણ થોડા જ આપણે અપલોડ કર્યા છે. આ રીતનું કંઈક ફ્રૂટ હોય ને આ જોઈ શકો છો મગર સાથે ને પછી ઝાડ સાથે ને આ જોઈ શકો છો પથ્થર માથે ને પછી છેલ્લે આખી નાખી હતી આપણે ગાડીમાં એમનો ફોટા પાડવા માટે હતું. અને છેલ્લે આ રીતનો કંઈક ફોટો પાડી લીધો હતો આપણે યાદી માટે. બધા જ ફરીને આવ્યા એટલે બધા થાકી ગયા હતા, એટલે ઘડીક માટે બેઠા હતા. હવે અમારે અહીંથી જવાનું છે રિક્ષા બંધવીને, જ્યાં અમે માધવ વાટિકામાંથી આવ્યા હતા ત્યાં આપ જોઈ શકો છો. તો મિત્રો મારો આ બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ ફરીવાર નવા મિની બ્લોગમાં.